તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો। તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં અને આજે આપણે મગફળીની અંદર પાણી વાળવાનું છે। તો પાણી સાથે હવે કઈ રીતે ભેંસોનું જે મૂત્રાશ આવે છે એ આપણે મગફળીની અંદર હાંકવાનું છે અને કેવી રીતે એ મગફળીની અંદર ફાયદાકારક થશે। તો ચાલો આપણે જાણીશું એ વિશે અને થોડી આગળ ચર્ચા કરીશું। તો તમે મારા ખેડૂત મિત્રો આ જોઈ શકો છો કે આ તમને અત્યારે જોવા મળી રહી છે એ મગફળી છે। અને ઓની અંદર આ મગફળીની અંદર આપણે આજ સુધી કોઈ પણ જાતનું ખાતર કે વધારાની દવાઓનો ઉપયોગ નથી કર્યો અને એકદમ ઓર્ગેનિક અને સાદી ખેતી છે। અને તમને એ પણ હું બતાવવાનો છું કે આ મગફળીની અંદર કેવા એના મગફળીના ફોફા બેઠા છે, એની અંદર કેવા દોણા છે। તો આજે આપણે બોર ચાલુ કરવાનો છે અને ફટાફટ મગફળીની અંદર પાણી વાળી દેવાનો છે। તો હવે મિત્રો આપણે એવી રીતે સેટિંગ કરેલું છે કે જે આપણે તેલનો જે ડબ્બો આવે છે 20 લીટરનો, એ આપણે જ્યાં નેક જે પેલા ભાગમાં નેક છે ત્યાં તમને હું બતાવવાનો છું, એ નેકે આપણે મૂકી દેવાનો છે। અને એમાં આપણે ભેંસોનું જે મૂત્રાશ આવે છે જે આપણે 15-20 દિવસ પહેલાં એક મોટા ડ્રમમાં મૂકી દીધું હતું ને એની અંદર થોડા જે આકડાના પત્તા આવે છે એ નાખ્યા હતા, એટલે એ મિક્સ થાય અને એકદમ કડક બને છે। અને કડક બને એટલે જમીને નરમ રાખે છે અને એ આપણે પછી પાણી સાથે હાંકવાનું છે। અને એક 20 લીટરનો જે અંદાજે કે ગણો ને 16 લીટરનો ડબ્બો આવે છે તેલનો, એની અંદર પૂરું ભરવાનું અને એ અંદાજે એક ડબ્બો 6 થી 7 ચારાની અંદર હાંકવાનો હોય છે। અને એમ કરવાથી મગફળી વિકાસ પણ સારો થાય છે અને તમે જુઓ કે મગફળીમાં કલર પણ સારો છે અને બધી રીતે ફાયદાવાળું કામ થાય છે। અને અમે આવી રીતે હંમેશા ખેતી કરીએ છીએ ને અમને આવી રીતે વિકાસ અને આવકમાં પણ સારું લાગે છે। તો હવે ચાલો હું તમને એ બાજુ લઈને જાઉં છું। અને બીજું કે મારા આમાં આવી રીતે ખેતી કરવાથી આપણને ફાયદો સારો થાય છે, વીઘાની અંદરથી આવક પણ સારી મળે છે અને ખેડૂતોને ખર્ચો પણ ઓછો થાય છે, કારણ કે મોટા ભાગે ખાતરનો ખર્ચો બચી જાય છે। ઘણા બધા અલગ અલગ ખાતરો નાખવાના હોય છે। અત્યારે કે મગફળી દોણો લેવાના ટાઈમમાં થઈ ગઈ છે તો પણ આપણે ફર્ટિલાઇઝર એટલે કે સલ્ફર ખાતરનો ખૂબ જ ઉપયોગ કરવો પડતો હોય છે, પણ આપણે એ પણ ઉપયોગ નથી કરતા। સલ્ફર ખાતર પણ આપણે નથી નાખતા, કારણ કે તમે જુઓ અત્યારે નજારો તમને ચોખ્ખો જોવા મળે છે કે આ વગર ખાતરની મગફળી છે, એક પણ દોણો ખાતર આપવામાં નથી આવ્યું। તો હવે હું તમને બતાવું છું આપણે જે ઉપયોગ કરીએ છીએ ટેકનિકલ એ। તો વિડીયોની અંદર બન્યા રહેજો ને વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરજો। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું અને એ વિડીયો પણ આજે આવી જશે।